શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યાધલ સ્કિલ યુનિવર્સિટીએ તાલીમ કાર્યક્રમો માટે વિવિધ 6 ઉદ્યોગો સાથે MOU કર્યા। ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ 6 ઉદ્યોગોએ પોતાના ઉદ્યોગ એકમો ખાતે જ નવા તાલીમ કાર્યક્રમો શરૂ કરવા માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી સાથે MOU સંપન્ન કર્યા છે। આ ઉપરાંત કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી અને ઉદ્યોગ ગૃહની સહભાગીતાથી યુનિવર્સિટીના સિલજ કેમ્પસ ખાતે બદલાતી ટેકનોલોજીને અનુરૂપ નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે વિવિધ 6 ઉદ્યોગોએ લેટર ઓફ ઇન્ટરનેટ પર હસ્તાક્ષર કર્યા હતા। આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી એ રાજ્ય સરકારની એફિલિએટેડ યુનિવર્સિટી છે, જેની સ્થાપના રાજ્યના યુવાનોને સ્કિલ આધારિત શિક્ષણ તાલીમ આપવા અને તેમનામાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા માટે કરવામાં આવી છે। આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરીને રાજ્યના વધુમાં વધુ યુવાનોને રોજગારી પૂરું પાડવાનું છે। વધુમાં મંત્રી બાવળિયાએ ઉમેર્યું હતું કે ઉદ્યોગ રોકાણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિશ્વભરના રોકાણકારોને આકર્ષી રહ્યું છે, જેના પરિણામે આજે ગુજરાતના યુવાનોને વૈશ્વિક રોજગારીની તકો ઉપલબ્ધ થઈ રહી છે। ગુજરાત આજે કૌશલ્યા યુનિવર્સિટીના માધ્યમથી નવી ટેકનોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે વિવિધ ઉદ્યોગો સાથે સહભાગિતા કરી તેમના એકમો ખાતે જ તાલીમ કેન્દ્રો શરૂ કરીને યુવાનોને રોજગારી પૂરું પાડી રહ્યું છે। વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનને કારણે આજે ગુજરાતમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે। યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત દેશની અગ્રણી રાજ્ય છે। ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનારા ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે।